સ્વાગત છે મિત્રો તમારો મારા યુટ્યુબ ચેનલ પર. મિત્રો હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેની દરેક ઉમેદવાર આતુરતાપૂર્વક રાહ જોતા હતા તેની મિત્રો સીસીઈની ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જાહેરાત ક્રમાંક 378 રહેશે. ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાઓ જોઈએ ગ્રુપ એમાં તો ગ્રુપ એમાં સમાજ નિરીક્ષકની 125 જગ્યા, કાર્યાલય અધિક્ષકની 3 જગ્યા, કલેક્ટર કચેરી ક્લાર્કની 1600 જગ્યા, હેડ ક્લાર્કની 134 જગ્યા, સિનિયર ક્લાર્કની 503 જગ્યા રહેશે. ટોટલ મળીને 2365 જેટલી જગ્યાઓ રહેશે ગ્રુપ એમાં. ત્યારબાદ મિત્રો ગ્રુપ બીમાં જોઈએ તો જુનિયર ક્લાર્કની 3005 જેટલી જગ્યાઓ છે. ટોટલ મળીને મિત્રો 5370 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં. હવે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવું પડશે અને ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે તે મિત્રો 5 ફેબ્રુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ખાતા વાઇઝ જે જગ્યાઓ છે તેની અહીંયા આપેલું છે, જેની ચર્ચા નથી કરવાના કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. અગત્યના મુદ્દાઓ છે તેની ચર્ચા આપણે અહીંયા કરીશું. હવે મિત્રો જે વય મર્યાદા હોવી જોઈએ તે મિત્રો 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને 20 ફેબ્રુઆરી 2026ની તારીખને ધ્યાનમાં લેવામાં આવશે. અનામતના ઉમેદવારો મિત્રો સરકાર દ્વારા જે છૂટછાટ મળવાપાત્ર છે તે આ પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો પગાર ધોરણ જોઈએ તો હેડ ક્લાર્કનો પગાર ધોરણ રહેશે 40,800, સિનિયર ક્લાર્કનો પગાર ધોરણ રહેશે 26,000, કલેક્ટર કચેરી ક્લાર્કનો જે પગાર ધોરણ રહેશે મિત્રો તે 26,000 રહેશે. જુનિયર ક્લાર્કનો જે પગાર ધોરણ રહેશે તે પણ 26,000 રહેશે. કાર્યાલય અધિક્ષકનો પગાર ધોરણ રહેશે 49,600. સમાજ કલ્યાણ નિરીક્ષકનો પગાર ધોરણ રહેશે 40,800. તો આ પ્રમાણે મિત્રો પગાર ધોરણ રહેશે અલગ અલગ જગ્યાઓ માટે. હવે મિત્રો જે શૈક્ષિક લાયકાત હોવી જોઈએ તે ઉમેદવારે ભારતમાં કેન્દ્રીય રાજ્ય અધિનિયમ હેઠળ સ્થપાયેલ અથવા સ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈ પણ અથવા તે તરીકે માન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ અધિનિયમ 1975 એની ડીમ યુનિવર્સિટી જાહેર કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ. એટલે કે મિત્રો સ્નાતક કરેલ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતો હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. અગત્યની નોંધ અહીંયા આપેલી છે મિત્રો. શૈક્ષણિક લાયકાત અગત્યના મુદ્દાનો અરજી પત્રમાં સમાવેશ કરવામાં આવશે, પરંતુ આખરી પસંદગી ભરતી નિયમો દર્શાવશે શૈક્ષણિક લાયકાત તમામ લાયકાતો ધ્યાનમાં લેવામાં આવશે. મિત્રો એસસી એસટી અને એસસીબીસી ઉમેદવારો જે પ્રમાણપત્ર હોવું જોઈએ તે આ પ્રમાણે હોવું જોઈએ. જેમાં મિત્રો એસસીબીસી ઉમેદવારોએ જે પ્રમાણપત્ર હોવું જોઈએ તે 1/4/2023થી 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં મેળવેલ હોય તે જ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ મિત્રો 21 ફેબ્રુઆરી 2023થી 20 ફેબ્રુઆરી 2026ની અંદર મેળવેલું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે રમતગમતના ઉમેદવારોને મિત્રો 5% ગુણ મિત્રો ઉમેરી આપવામાં આવશે. રમતગમતના ઉમેદવારોને 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોય, જેમાં મિત્રો ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ અથવા ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ. મિત્રો અરજી કરવા માટે તમારે ઓજસની વેબસાઇટ ઉપર 5 ફેબ્રુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત ક્રમાંક 378/2025 વર્ગ જે ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. પરીક્ષા ફી જોઈએ મિત્રો તો પરીક્ષા ફી આ પ્રમાણે રહેશે. જેમાં મિત્રો પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામતના ઉમેદવારોને 500 રૂપિયા અને ત્યારબાદ અન્ય તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા ફી રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારને ફી પરત મળવાપાત્ર રહેશે. તો આ પ્રમાણે મિત્રો ફી ભરવાની રહેશે દરેક ઉમેદવારને. મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે તે 23 ફેબ્રુઆરી 2026 રહેશે. જે તમે ઓનલાઈન ફી તમે ભરી શકશો અને તેની રસીદ તમારે સાચવીને રાખવાની રહેશે. હવે પરીક્ષા પદ્ધતિ રહેશે તે આ પ્રમાણે રહેશે. જેમાં મિત્રો પ્રાથમિક પરીક્ષામાં ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવશે. એટલે સંયુક્ત પરીક્ષા હશે ગ્રુપ એ અને ગ્રુપ બી. મિત્રો ઇંગ્લિશના 15 માર્ક રહેશે, ગુજરાતીના 15 માર્ક રહેશે,
જનરલ અવેરનેસ અને કરંટ અફેરના 30 માર્ક રહેશે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના 30 માર્ક રહેશે અને રિઝનિંગના 60 માર્ક રહેશે. ટોટલ 150 માર્કનું પ્રશ્નપત્ર રહેશે મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં મિત્રો પ્રથમ તબક્કાની પરીક્ષા સામાન્ય વહીવટનો 22/1/24 જાહેર ક્રમાંકની વિગતો સામેલ કરવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો જે મિનિમમ લઘુત્તમ 40% માર્ક્સ મેળવવાના રહેશે તમારે ક્વોલિફાય થવા માટે. અને જે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં અલગ અલગ યાદી તૈયાર કરી પસંદ કરવામાં આવશે અને ભરવાની થતી કેટેગરી જગ્યાના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. એટલે મિત્રો 7 ગણા ઉમેદવારોને લાયક ગણવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો આ પ્રમાણે 3 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. કુલ મિત્રો 5370 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.